નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરતના આંગણે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો। દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો। તો બીજી બાજુ પોષણ યોજનાના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો। બાવળા તાલુકાના બાગોદરા એમપીએમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારી સંઘે બેઠક યોજવામાં આવી હતી। તો બીજી તરફ આઈઆઈટી પાસ ગુજરાતીએ બનાવી બાળકો માટે 5D લેબ। વિદ્યાર્થીઓ નાના રૂમમાંથી 5D ચશ્મા સેન્સરવાળી ખુરશીથી નિહાળે છે બહારની દુનિયા। VRARAI થી શિક્ષણ। તો બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલેશન મુદ્દે ધમકી મળી। અજાણ્યા શખ્સ દ્વારા ગેસ્ટ ફોર્મ માર્ક્સ અને અકાઉન્ટમાંથી પોસ્ટ કરી હર્ષ સંઘવી પર નિશાન તાકવામાં આવ્યું। તો બીજી તરફ ઓખાપોટમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ તોડી પાડ્યું। બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન જારી। 15 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના આંગણે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો। રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકાના અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજ રોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સુરતને આંગણે દેશ વિદેશના પતંગબાજો પહોંચતા જ સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીત સંગીતને તાલે પતંગબાજોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગમાં મનપા મેયર, જિલ્લા કલેક્ટર તેમજ લોકસભા સાંસદ સહિતના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા। ત્યારે ઘર આંગણે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સુરતવાસીઓએ મન ભરીને માણી એવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 75 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે, ત્યારે આ વર્ષે 13 દેશના, 34 ભારતના, દિલ્હી, બિહાર, કર્ણાટક, કેરળ રાજ્યના 11 તેમજ ગુજરાતના 30 વળી અંદાજિત કુલ 75 પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાં અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। ત્યારે દર વર્ષે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને વિવિધ પ્રકારના પતંગોની મજા માણતા હોય છે। ઉત્તરાયણ પર્વને લઈને સુરતમાં જે રીતે ધમાકેદાર પરફોર્મન્સ અને ખાસ કરીને વિદેશોથી જે રીતે પતંગબાજો આવ્યા છે તે જોઈ શકાય છે। આ પ્રમાણે વિદેશો છે તે મહેમાન અહીંયા બન્યા છે અને પતંગ મહોત્સવમાં આ રીતે વિવિધ પ્રકારની પતંગો છે તે બનાવીને ભાગ લઈ રહ્યા છે અને આ પ્રમાણેનો નજારો, આ રીતનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। અને સુરતમાં જે રીતે દર વર્ષે પતંગ મહોત્સવ થતો હોય છે તેમાં આ પ્રમાણે આજની પણ આ પતંગ મહોત્સવમાં આ રીતે જોઈ શકાય છે કે પતંગ જે છે એટલે અલગ અલગ પ્રકારની જે ડિઝાઇનોના જે પતંગ છે તે અહીં જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પણ જોવામાં ઉમટી પડ્યા છે અને પતંગ મહોત્સવને જે રીતનો ઉત્તરાયણ પર્વને લઈને જે આખો મહોત્સવ હોય છે અને તેને લઈને એક અલગ પ્રકારનો નજારો, એક આકાશમાં રંગબેરંગી પતંગોથી સર્વસ્ત્ર જગ્યાએ સવાયેલું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને અવેરનેસ માટેના પણ કાર્યકરો કે બિલકુલ જે રીતની આખી અલગ અલગ હોય છે થીમ અને ખાસ કરીને જે વાયરસનું સંક્રમણ છે તેને લઈને પણ અહીં અત્યારે જે જાગૃતતા દાખવવામાં આવી છે, ત્યારે આપણે એના કેટલાક લોકો સાથે વાત કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે રીતે પતંગ અત્યારે હાલ મહાકાય છે તે સગી નથી રહ્યો અને ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, આજે જે પતંગ મહોત્સવ છે કઈ રીતનો આખો નજારો છે? ખૂબ જ આનંદ આવી રહ્યો છે। બધા અલગ અલગ ટાઈપના પતંગ ઉડી રહ્યા છે। HMVP વાયરસ પર પણ અમે ખૂબ પતંગ ઉડાવ્યા છે, જેથી લોકોને જાણ થાય કે આ વાયરસમાં કઈ રીતે સાવચેત રહેવું અને કોરોના જેવો હાલ પાછો ના આવે એ રીતે અમે લોકોને જાણ કરતા પતંગ બનાવી રહ્યા છે। કેટલા લોકોની ટીમ છે અને ખાસ કરીને એક આ વાયરસને લઈને કેટલો ચિંતાનો વિષય? કોરોનામાં ઘણો બધો એવો ખરાબ હાલ થયો હતો, એટલે અમે લોકોને જાણ કરવા માટે આ પતંગ બનાવ્યો છે અને અમારી ટીમ 5 થી 10 મેમ્બર લોકોની ટીમ આવી છે, જેથી અમે અલગ અલગ બધા પ્રકારના પતંગ ઉડાવી શકીએ। બિલકુલ, તો જોઈ શકાય છે જે પ્રમાણે પતંગ મહોત્સવમાં આ રીતે વિદેશી મહેમાન બન્યા છે તે જોઈ શકાય છે, પતંગ ચગાવી રહ્યા છે અને આ પ્રમાણે એક ઉત્સાહ અને શિષ્યારીઓ સાથેનો એક માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને પતંગબાજો છે તે
પતંગ ચગાવી રહ્યા છે વિદેશની લોકો પણ. પરંતુ મહત્ત્વની વાત છે કે આ વખતે જે વાયરસ છે તેને લઈને પણ જાગૃતતા દાખવવામાં આવશે. એટલે કોરોનામાં જે હતું તેવું સંકટ હાલ નથી, પરંતુ છતાં પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. અને તેને જ લઈને હવામાં પતંગ પણ ઉડાવવા માટે અને ખાસ કરીને વાયરસને લઈને એક આખી ટીમ દ્વારા જે રીતે અનોખી એક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે તે આ પતંગ મહોત્સવમાં જોવા મળી રહ્યો છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે. એમાં સુરતમાં 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે. તેને સુરતની ધરતી પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તમામ સુરતીઓ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી મનાવતો આવ્યો છે. સાથે સાથે અપીલ પણ કરું છું કે ભારત વર્ષમાં હાઈએસ્ટ બ્રિજ સુરત મહાનગરપાલિકામાં છે. આ 2-3 દિવસ બ્રિજનો ઉપયોગ નહીં કરે ટુ વ્હીલ વાળા, તેવી અપીલ કરું છું. પક્ષીઓનું ધ્યાન રાખે અને પોતાના હર્ષોલ્લાસમાં કોઈનું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખે અને હર્ષોલ્લાસના તહેવાર મનાવે. એની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. પીએમ પોષણ યોજનાના ખાનગીકરણનો વિરોધ બાવડા તાલુકાના બાગોદરા એમપીએમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારી સંઘે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદ પીએમ પોષણ યોજનાના ખાનગીકરણનો વિરોધ. બાવડા તાલુકાના બગોદરામાં એમપીએમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારી સંઘે બેઠક યોજવામાં આવી. ત્યારે ભારત સરકારે પુરસ્કૃત અને ગુજરાત સરકાર પુરસ્કૃત આમ 2 મહત્વાકાંક્ષી યોજનાઓના ખાનગીકરણ રાજ્ય વહીવટી તંત્રની હિલચાલ સામે આ નારાજગી વ્યક્ત કરવા માટે આ બેઠક યોજવામાં આવી. ત્યારે પીએમ પોષણ સંઘના ગુજરાતના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બગોદરા ખાતે આક્રોશ સાથે આ બેઠક યોજવામાં આવી. ત્યારે અમદાવાદ જિલ્લાના બાવડા અને ધોળકા તાલુકાને લઈને ચર્ચા કરવામાં આવી. હું રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ શક્તિ નિર્માણ ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ. આજે આપ જાણો છો કે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને 13 થી 14 જિલ્લાઓમાં આ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનું ખાનગીકરણ કરવાની અગ્ર સચિવ શિક્ષણ દ્વારા દરેક કલેક્ટરોને જમીન સંપાદન માટે પત્ર લખવામાં આવ્યા છે. એ પત્રો અમારા ધ્યાનમાં આવ્યા. સૌથી વધારે અમારી કફોડી સ્થિતિ ત્યાં થઈ છે કે સમગ્ર ગુજરાતમાં ભારત સરકાર પુરસ્કૃત પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ દરેક શાળામાં, દરેક ગામની શાળાઓમાં પાકા રસોડા છે, રસોઈ હેલ્પર છે, ભોજન બનાવવાના સાધનો છે, પીરસવાના સાધનો છે. છતાં પણ ભારત સરકારની સૂચનાને અવગણી અને કેટલીક 4 સંસ્થાઓ જેટલીને કોન્ટ્રાક્ટ મળે એ માટે સરકારી જમીન, મફત સરકારી જમીન, એના ઉપર સરકારી પૈસાનું રસોડું બનાવી દેવાનું અને કોન્ટ્રાક્ટ એને આપવાનો. નવાઈની વાત એ છે કે માત્ર એ કોન્ટ્રાક્ટ પૂરતી વાત નથી રહેતી. સરકારી અનાજ મફત, સરકારી પૈસા એક પ્રતિ બાળક દીઠ ફ્રી, અને એ જ સંસ્થાઓ એટલા જ રૂપિયાનું ડોનેશન ઉઘરાવી 1600 કરોડ રૂપિયાની યોજના હસ્તગત કરવાનો જે પ્રયાસ કરે છે એની અમે સખત ને પ્રચંડ વિરોધ છે. અમે પ્રયાસ કર્યો છે સરકારને. આ સૌથી પ્રથમ અમે આવેદનપત્રો આપ્યા છે દરેક જિલ્લાઓમાં. અને ખાસ કરીને આજે બગોદરા તાલુકામાં એટલા માટે હાજર રહેવાનું થયું કે અમદાવાદની સ્ત્રી શક્તિ સંસ્થા, અક્ષયપાત્ર સંસ્થા અને એના રડારમાં દસકોઈ, ધોળકા, બાવળા અને સાણંદ 4 તાલુકા ઉપર એની નજર છે. ત્યારે જિલ્લામાં પ્રથમ બેઠક છે. મારા જિલ્લા પ્રમુખ મહામંત્રીને જાગૃત કરીને ઝડપથી સંગઠનની બેઠકો બોલાવે. આગામી દિવસોમાં જો કાર્યક્રમો નક્કી થશે એ મુજબ કરવાના છે. નામદાર હાઈકોર્ટમાં પણ અમે દાદ માગીએ છીએ અને માગવાના પણ છીએ. સરકાર જો ઝડપથી એમાં પાછી નહીં વળે તો માત્ર ગુજરાત જ નહીં, 22 રાજ્યોને ગુજરાતમાં લાવી અને પ્રચંડ રેલી ખાનગીકરણ વિરોધમાં કરવાની અમે રણનીતિ બનાવી ચૂક્યા છીએ. ગુવાહાટીથી પાસ આઉટ ગુજરાતી યુવકે વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિના આધારે એક નવી લેબ બનાવી છે, જેમાં બેસીને વિદ્યાર્થીઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈ શકે છે. તમે વિચારતા હશો કે તો આ કેવી લેબ છે જેમાં બેસીને કોઈ પણ વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણામાં જોઈને માહિતી એકત્રિત કરી શકે છે? આઈઆઈટી થી બીટેક કરનાર હાર્દિક દેસાઈએ 5D લેબ બનાવી છે. 5D ચશ્મા અને સેન્સરવાળી ખુરશીમાં બેસીને વિદ્યાર્થીઓ ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ ખૂણામાં વાસ્તવિક રીતે પહોંચ્યા હોય અને માહિતી એકત્રિત કરી હોય તેવી અનુભૂતિ કરી શકે છે. સુરતના હાર્દિક દેસાઈએ 5D ડેવલપ કર્યું છે. તેઓ પોતાના સ્ટાર્ટઅપમાં કોન્સેપ્ટ લાવ્યા છે જેમાં શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા અને તેમાં ટેકનોલોજી કઈ રીતે લાવી શકાય તેનો ઉમેરો કર્યો છે. આ ટેકનોલોજી હેઠળ તેઓ 5D લેબમાં VR, AR અને AI નો ઉપયોગ કરીને શિક્ષણને રસપ્રદ બનાવ્યું છે,
જે બાળકો પુસ્તકોથી દૂર ભાગે છે તેઓને ચોક્કસ આ લેબ આકર્ષિત કરશે. દાખલા તરીકે જો કોઈ વિદ્યાર્થીને સ્પેસ વોક શું છે સમજાવવું હોય તો આ 5D ચશ્મા પહેરીને તે પોતે અનુભવ કરી શકે છે. સ્પેસમાં કેવી રીતે વોક કરી શકાય, આવી જ રીતે સમુદ્રની અંદર સ્કૂબા ડાઇવિંગ કેવી રીતે કરી શકાય, અનુભવ પણ આ 5D ચશ્મા પહેરીને બાળકો કરી શકે છે. આ દરમિયાન જે પણ ચશ્મા પહેરીને વિડીયો આવે તેઓ તેમાં પોતે એક જ જોયાસ્ટિક માધ્યમથી 360 ડિગ્રી પર તમામ ઓડિયો વિડીયો માધ્યમને ઓપરેટ કરી શકે છે. સાથે બાળકોને આફ્રિકન જંગલ સફારીનો પણ અનુભવ લેબમાં બેસીને થઈ શકશે. ખાસ સેન્સરવાળી ખુરશી પર બેસીને અનુભવ કરવામાં આવશે. માત્ર 5D ચશ્મા લગાવવાથી આ અનુભવ રોચક નથી બનતો, આ માટે ખાસ ખુરશી બનાવવામાં આવી છે. બાળકો જે પણ પ્રોગ્રામ શરૂ કરે છે તે અનુસંધાને ખુરશીમાંથી હવા, સુગંધ, પાણી અને કંપની જેવી વસ્તુઓ ઓપરેટ થતી હોય છે, જેના કારણે તેમને લાગે છે કે તેઓ વાસ્તવિક રીતે જગ્યાએ પહોંચી ગયા છે. દાખલા તરીકે જો કોઈ બાળક આફ્રિકન જંગલમાં જાય તો ત્યાં સિંહ આવે, સિંહના આવ્યા પર કંપન અનુભવાય છે અને ખુરશી આપે છે. આવી જ રીતે સ્કૂબા ડાઇવિંગના પ્રોગ્રામિંગ સમયે ખુરશીમાંથી પણ પાણી નીકળશે. હાર્દિક દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2020માં જ્યારે સર્વપ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી ત્યારે અમે વિચાર્યું હતું કે કેવી રીતે શિક્ષણને રસપ્રદ બનાવી શકાય. આ લેબ થકી શિક્ષણની ગુણવત્તા અને સંવર્ધન વધારવાનો સ્કેપ અમે મૂક્યો છે. બાળક જ્યારે ચશ્મા પહેરીને ખુરશીમાં બેસે છે ત્યારે આ ચશ્માના 3Dના માધ્યમથી તે બીજી જગ્યાએ પહોંચી જાય છે. આ રીતે જો બાળકને શિક્ષણ આપવામાં આવે તો ક્યારે ભૂલશે નહીં, સરળતાથી યાદ રાખી શકશે અને તેની મૌલિકતા ખીલશે. વધુમાં તેણે જણાવ્યું કે ખાસ કરીને અમારો પ્રયત્ન એ રહ્યો છે કે આ ટેકનોલોજીથી જે પણ માહિતી અમે મળી રહી છે તે ગુજરાતીમાં હોય, કારણ કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અનેક સોફ્ટવેર સંસાધનો ઉપલબ્ધ હોય છે, પરંતુ ગુજરાતી માધ્યમના બાળકો માટે આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. હવે માતૃભાષામાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માનીએ છીએ. હાલ અમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેબનું પ્રોગ્રામિંગ કર્યું છે. કઈ ભાષામાં પ્રોગ્રામિંગ હેઠળ શિક્ષણ ગ્રહણ કરવું તે વિદ્યાર્થીઓ પોતે પસંદ કરે છે. આવનારા દિવસોમાં આ પ્રકારની સુવિધા અને હિન્દીમાં રજૂ કરીશું, એટલે નહીતર દર મહિને આ 10 થી વધુ સ્થળોને પ્રોજેક્ટમાં ઉમેરવાના પ્રયાસમાં છીએ. સુરતના યુવાન હાર્દિક દેસાઈ દ્વારા 5D ડેવલપ કરવામાં આવી છે. આ લેબ બનાવવા માટે બનાવાયેલી દરેક વસ્તુ સુરતમાં જ બનાવાઈ છે, જેમાં વપરાયેલા સેન્સર, ખુરશી સહિતની તમામ વસ્તુ સુરતમાં બનાવવામાં આવી છે. એકમાત્ર 5D ચશ્મા બહારથી મંગાવવામાં આવ્યા છે. હાર્દિક દેસાઈએ કહ્યું કે 2.5 વર્ષની મહેનત બાદ શાળામાં 5D લેબ ઊભી કરાઈ છે. હાલ આ સ્કૂલમાં લેબ શરૂ કરાઈ છે. આ લેબનો ઉપયોગ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કરી શકશે. તેમજ જો હાઈ સ્કૂલ પાસે સગવડ હોય તો તેમના માટે સિસ્ટમ બનાવી દઈશું. તેમજ જો કોઈ સ્કૂલ પાસે સગવડ ના હોય તો અમારી ટીમ દાતાઓ શોધીને સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશન મુદ્દે ધમકી મળી છે. અજાણ્યા શખ્સ દ્વારા ગેસ્ટ ફોર્મ, માર્ક્સ અને એકાઉન્ટમાંથી પોસ્ટ કરી હર્ષ સંઘવી પર નિશાન તાકવામાં આવ્યું છે. હર્ષ સંઘવીને સોશિયલ મીડિયા થકી મળેલ ધમકીને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. દ્વારકામાં ગેરકાયદે બાંધકામ પર મોટા પાયે ડિમોલિશનની કામગીરી શરૂ થઈ રહી છે, જેને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશન મુદ્દે ધમકી મળી. સોશિયલ મીડિયામાં ગેસ્ટ ફોર્મ માસ એકાઉન્ટ પરથી 3 થી 4 પોસ્ટ કરી હર્ષ સંઘવીને ધમકી અપાઈ છે. ગેસ્ટ ફોર્મ માસ એકાઉન્ટમાં પોસ્ટ કરનાર શખ્સે હર્ષ સંઘવીને ધમકી આપવા સાથે આ પોસ્ટમાં પ્રવીણભાઈ, પીએમઓ ઇન્ડિયા, દ્વારકા ટુડે, રાહુલ ગાંધી અને અસદુદ્દીન ઓવૈસીને પણ ટેગ કરાયા છે. એક પોસ્ટમાં બાલાપુર લોકોની સમસ્યાને લઈને પણ વાત કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય એક પોસ્ટમાં બાળકો કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે તેને જાણવા માટે હર્ષ સંઘવીને બાલાપુરની સરકારી શાળાની મુલાકાત લેવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકાના બાલાપર ગામે ગેરકાયદેસર દબાણ થયેલ 36,900 ચોરસ મીટર જમીન બીજા દિવસે ખુલ્લી કરવામાં આવી. 2 દિવસમાં 155 રહેણાંક મકાન તેમજ એક ધાર્મિક સ્થળ સહિત ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા. દ્વારકા તાલુકાના ઓખા ગામે આવેલ એક મસ્જિદનું હાલમાં ડિમોલિશન થઈ રહ્યું છે, ત્યારે રોષે ભરાયેલ એક શખ્સ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેટ દ્વારકામાં થઈ રહેલ ડિમોલિશન મુદ્દે ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલિશન અભિયાનનો આજે 3જો દિવસ છે. સત્તાવાળાઓએ આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 36,400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણયુક્ત કરી છે, જેની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ થાય છે. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા એક ધાર્મિક સ્થળને પણ તોડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે આ અભિયાન હેઠળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં કુલ 450 જેટલા આસામીનું નોટિસો આપવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 111 બાંધકામો તોડી
24,400 સ્ક્વેર ફૂટ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 13.12 કરોડ થાય છે. ઉલ્લેખનીય છે કે આ ડિમોલિશનની કામગીરી શનિવારે સવારથી જ કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં 3 ડીવાયએસપી અને માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ કરવાની કામગીરી કરવામાં આવી હતી, જે હજુ પણ યથાવત છે. દ્વારકા પંથકમાં શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં રવિવારે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી કરી હતી. સવારથી બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં તંત્ર દ્વારા અનધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારથી બપોર સુધીમાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરી આશરે 2 કરોડ જેટલી કિંમતના 30 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા. ઐતિહાસિક મહત્વ ધરાવતા દ્વારકા તેમજ બેટ દ્વારકામાં વધી ગયેલા અનધિકૃત બાંધકામ દ્વારા દ્વારકા રેવન્યુ તંત્રએ લાલાક કરી હતી. આયોજનબદ્ધ રીતે કરેલી કાર્યવાહીના આધારે શનિવારે અનિવાર્ય જણાતા વધુ એક બેટ દ્વારકા બાલાપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી. દ્વારકાના પ્રાંત અધિકારી IAS અમોલ આવટે તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડ્યાની ટીમ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની પૂરી તાકેદારી સાથે શનિવારે જુદા જુદા રહેણાંક વિસ્તારના ગેરકાયદેસર બાંધકામને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, PGVCL અને તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો. તેમજ દબાણ હટાવ ઝુંબેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે SRP તેમજ TFના જવાનોએ સ્ટેન્ડ 2 રાખ્યા હતા. દરિયાઈ વિસ્તારમાં કોઈ ઇસ્યુ ન થાય તે માટે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં પોલીસ વડા દ્વારા વધુમાં જણાવાયું હતું. बेट द्वारका डिमोलिशन का तीसरा दिन चल रहा है. 3 दिन में कायदे से प्रक्रिया करके जो भी इलीगल स्ट्रक्चर्स है उनका जो डिमोलिशन की कार्रवाई चल रही है. बेट द्वारका और साथ ही साथ जो ओखा विस्तार है वहाँ पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है. और एक जो ट्वीट की जो आपने चर्चा की उसके ऊपर हमारी अभी पुलिस की तपास चल रही है. सर अभी कितना बंदोबस्त होगा पुलिस का? तो पुलिस का जैसे मैंने बताया था कि हमारा 1000 का पुलिस का जो बंदोबस्त है जिसमें पुलिस के कर्मचारी, SRP के जवान, MTF के जवान सतत खड़े पगे बंदोबस्त में हाजिर हैं. सर अंदाजित कितने दिन तक अभी ये कार्यवाही चल सकती है? जब तक जरूरियात पड़ेगी तब तक चलेगी. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.